બોલો સદગુરુદેવની જય। અમર આત્માની જય। ઉગમેશ્વર સાહેબની જય। લાભેશ્વર નાથની જય। રામા પીરની જય। રવજીરામ બાપાની જય। હરિ ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ સેવા મૂલમ ગુરુપદ મંત્ર મૂલમ ગુરુવાક્ય હૈ મોક્ષ મૂલમ ગુરુ કૃપા। સંત સમાગમ પામ્યા તેને સંત સમાગમ પામ્યા તેને અખંડ આનંદ વિલાસ દાસ લાભો મહિમા ગણેરો સંત સે મુક્તિ નું દ્વાર। ધન ધન ભાગ્ય જેને સદગુરુ મળ્યા ધન ધન ભાગ્ય જેને સદગુરુ મળ્યા। એ ધન્ય જેને ગુરુના ગુણ ગાયા। ફેરો એનો સફળ છે લાભો લાભો ગુરુ શરણે સીધાવું। રામ રામ રટતે રહો રામ રામ રટતે રહો। એ મનમાં રાખો ને ધીર કોક દી કાર્ય સુધારશે। કૃપા સિંધુ રઘુવીર। બહુ નાની ઉંમરે આ દુનિયા છોડીને સનાભાઈ જેવા જે આપણી વચ્ચેથી વિદાય થયા છે એનું આપણને ઘણું દુઃખ હોય છે અને દુઃખ થાય એ પણ સ્વાભાવિક છે। પણ કુદરતની આગળ આપણો કોઈ બીજો ઉપાય નથી, કારણ કે જન્મ એનું મૃત્યુ કુદરતે નક્કી કરેલું છે। પણ એ દુઃખમાંથી આપણે થોડુંક જો હળવું બનવું હોય તો ઈશ્વર ભજન સિવાય, ઈશ્વરના ગુણાનો વાદો સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી।
અને દિવંગત આત્માની પાછળ આપણે જેટલું ઈશ્વર ભજન કરીએ, ભગવાનના જેટલા ગુણાનો વાદો ગાઈ, એટલા એના આત્માને શાંતિ મળે. અને આપણા પ્રયાસો પણ એવા છે કે જેટલા ભગવાનના નામ લેવાય એ લેવા માટે, એના આત્માને શાંતિ માટે આપણે જેટલા પ્રયત્નો કરી, જેટલા ભાવથી ભગવાનનું નામ લઈએ, તો એના જીવને સદગતિ કહેતા મોક્ષ જરૂર મળે. અને જેટલા ઈશ્વરના ગુણાનો વાદો ગવાય, એના આત્માને શાંતિ મળે અને બીજી કોઈ જગ્યાએ એને ભટકવું ન પડે. એટલે જેટલા ભગવાનના નામ લેવાય એટલા નામ આપણે લઈશું તો શાંતિથી, ધીરજથી એને જેટલી શાંતિ મળે એવા પ્રયાસો આપણે કરશું. તો આપણી કોળી જ્ઞાતિમાં વેલનાથને આપણે સૌ વેલા બાવા તરીકે જાણીએ છીએ. અને એ જૂનાગઢમાં થઈ ગયા. આપણને ઘણી વખત ઊંચ જ્ઞાતિના માણસો આપણને ઘણી વખત એવા મેણા ટોણા મારતા હોય કે ઘણું હલકું વરણ આપણને ગણતા હોય. ઘણી વખત કહે ને કે હાળા કોળી વાઘરી જેવા છો. પણ એ લોકો જાણતા નથી કે અમારા કુળમાં, અમારી કોળી જ્ઞાતિમાં કેવા કેવા સંતો થઈ ગયા, કેવી રીતે ઈશ્વરનું ભજન કર્યું અને એના માત પિતા કેવી ભક્તિ કરી અને ભગવાન પાસે એવું માગ્યું કે અમારે ત્યાં એવા સંતાન પાકે કે જગતમાં એનું નામ એ અમર કરી જાય. આપણે વાલ્મીકી ઋષિનો ઇતિહાસ જાણીએ તો વાલ્મીકી ઋષિ અગાઉ એ વાલિયો લૂંટારો હતો. વાલિયો ભીલ જેને આપણે ઓળખી. એનું કર્તવ્ય કેવું હતું કે દિવસ ઉગે અને સાંજ પડે ત્યાં સુધી જંગલમાં રહેતો અને જેટલા વટે માર્ગું નીકળે એની પાસેથી જે કાંઈ હોય એ લૂંટી લેવાનો ધંધો. લૂંટી લેવાનો તો ધંધો, પણ કેવી લૂંટ કરવી કે જો પ્રેમથી આપી દે તો ઠીક, નહીતર ધમકાવીને લઈ લેવું. ધમકાવે ન આપે તો મારીને પણ લઈ લેવું, અને મારીને ન આપે તો મારી નાખીને પણ લઈ લેવું. એવો આ વાલિયા ભીલનો ધંધો. પણ પ્રારબ્ધનો ઉદય થવાનો હોય માણસને એના જીવનમાં, દરેકને તકો મળે છે. કોઈને કોઈ એવા સંજોગો ઊભા થાય કે એના જીવનનો રાહ, એનો માર્ગ આખો બદલાઈ જતો હોય. આપણને ઠેસ વાગે એટલે આપણે ભગવાનને યાદ કરીએ. પણ ભગવાનને યાદ કરતાં એમ પણ યાદ કરવું જોઈએ કે મને આ ઠેસ શા માટે વાગી છે, મારું એવું શું કર્તવ્ય છે, હું શું ભાન ભૂલી ગયો કે મને આ ઠેસ વાગી.
જો ત્યાંથી પાછા વળી જાય તો મનુષ્ય જીવન ખરેખર દિવ્ય બનવાની તક આપણને ત્યાંથી મળે. ઘણી વખત આપણું કોઈ એક્સિડન્ટ થાય અને એમાંથી કુદરત આપણને બસાવે તો આપણે ભગવાનનો પાડ માનીએ કે હે ભગવાન, તે મને કાળના મુખમાંથી બસાવ્યો, તો હવે પછીનું મારું જે જીવન છે એ આખો રાહ બદલાવી નાખે અને એ એવો રાહ લઈ લે કે સમાજ એને એમ ઓળખતા થઈ જાય કે આ માણસ કેવો હતો અને એક્સિડન્ટમાંથી બચ્યો પછી એનું જીવન કેવું સરળ બની ગયું. એક્સિડન્ટ થાય, કોઈ દર્દમાંથી બચે, કોઈ એવા આઘાતમાંથી બચે, આ બધી આપણા જીવનની ઠેસો છે. પણ એ જો પારખી જાય અને જીવન જો બદલી નાખે તો એનું જરૂર કામ થાય. એમ વાલીઓ ભીલ જંગલમાં લૂંટનો ધંધો કરે. એક દિવસ નારદ ઋષિ એ માર્ગે હાલ્યા. એ તો ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં, વીણા વગાડતા વગાડતા ત્યાંથી પસાર થયા. એટલે વાલિયા લૂંટારાએ જોયું કે કોઈ વટે માર્ગુ મળ્યો છે. એટલે એને બૂમ મારી કે એ ઊભો રહે. અને માથા ભારે માણસ હોય એનો જવાબ એવો જ હોય ને કે એ ઊભો રહે, તારી પાસે જે કાંઈ હોય એ મને આપી દે. નારદજીએ આનો અવાજ સાંભળ્યો એટલે પોતે ઊભા રહ્યા. વાલીઓ લૂંટારો પાસે આવ્યો એટલે પડકારો કરીને કીધું કે તારી પાસે જે કાંઈ હોય એ મને આપી દે. કે ભાઈ, મારી પાસે તો કેવળ આ ભગવાનના ગુણાનો વાદો ગાવા માટેની આ એક વીણા છે, રામસાગર છે. તું એને શું કરીશ? એની પાસે જવાબ તૈયાર જ હતો કે મારા બાળકો રમશે. પણ વાલિયા લૂંટારાનો ઉદય થવાનો હતો એટલે નારદ ઋષિની વાત એને સાંભળી કે ભાઈ, મારે તને એક વાત કહેવી છે. પણ ઘણી વખત એવું બને કે એને જે ધંધો કરતો હતો એ એને સરળતાથી મળી જાય એટલે પછી એની પાસેથી જે કાંઈ હોય એ લૂંટીને એને જવા દેતો, પછી એને ઊભો ન રાખે. પણ નારદ ઋષિએ એને થોડાક પ્રશ્નો કર્યા કે હું પ્રેમથી તને વાત કહું એ તું સાંભળીશ? કે બોલો. કે તું જે આ લૂંટનો ધંધો કરાશો, વટે માર્ગુને લૂંટી લો છો, લૂંટતાય ન આપે તો માર મારીને લૂંટી લે, માર મારીને ન આપે તો મારી નાખીને લૂંટી લે. એનાથી તો તું જે લૂંટફાટનો ધંધો કરાશો એનાથી તારી પત્ની, તારા માતા પિતા અને તારા બાળકોનું તું ભરણ પોષણ કરાશો. એ તો બરાબર છે કે તું કુટુંબનો વડો છો એટલે પરિવારની દરેક જરૂરિયાતનું પાલન પોષણ કરવું એ તારી ફરજ છે. પણ તને ખબર છે તું જે લૂંટફાટનો ધંધો કરાશો એનાથી આ પાપ લાગે છે. પરેણે લઈ લે, મારીને લઈ લે, મારી નાખીને લઈ લે, એનાથી પાપ લાગે છે. અને એટલું બધું તું પાપ કરાશો તો તું કે ભવે છૂટીશ. પણ એનું પરિવર્તન થવાનું હતું એટલે નારદ ઋષિની એટલી બધી વાત સાંભળી
નહીંતર તો તરત એમ કહીને કે ભાઈ મારે કાંઈ તમારી દલીલબાજી સાંભળવી નથી, તમે તમારા રસ્તે. પણ એને વાત સાંભળી. નારદજીએ પ્રશ્ન કર્યો કે તું બધું લૂંટીને લઈ જા, તારી પત્ની, તારા બાળકો, તારા માતા પિતાનું ભરણ પોષણ કરાશો, અને એ બધા તારા ઉપર નભે છે, જીવે છે, પણ એનાથી જે પાપ કર્મ લાગે છે, ખાવામાં ભાગીદાર ખરા પણ પાપમાં ભાગીદાર ખરા. એટલે વાલીઓ લૂંટારો એમ બોલ્યો કે ખાવામાં ભાગીદાર હોય તો પાપમાં પણ ભાગીદાર જ હોય ને, કે નહીં નહીં એમ ન હોય. ખાવામાં ભાગીદાર ખરા પણ પાપમાં ભાગીદાર ન હોય. કે પણ એવું ન હોય કે તો તું તારી પત્ની, તારા બાળકો અને તારા માતા પિતાને તું પૂછતો હોય કે હું તમારું જે ભરણ પોષણ કરું છું, જે લૂંટીને મારીને લાવું છું, એમાં તમારું ભરણ પોષણ કરું છું, તમને ખવડાવું છું, તો તમે ખાવામાં તો ભાગીદાર ખરા પણ પાપમાં ભાગીદાર ખરા. એટલે એના માતા પિતા, પત્ની અને બાળકો તરત એમ બોલી ઉઠ્યા કે અમે ખાવામાં ભાગીદાર ખરા પણ પાપમાં ભાગીદાર નથી. અને એવું બોલ્યા કે કરે એ ભરે અને ખાડો ખોદે એ પડે. એટલે આને તરત જ લાઈટ થઈ કે આ તો હું બધાને ખવડાવું, મારીને લૂંટીને મારી નાખીને લાવું, આ પાપ તો મારે એકલાએ જ ભોગવવાનું, તો મારો ઉદ્ધાર કેમ થશે? એટલે પસ્તાવો થયો. એટલે તરત જ આ માતા પિતાને પૂછીને નારદ ઋષિ ઊભા હતા ત્યાં આવી અને એને વાત કરી કે બાપુ, મારી પત્ની, મારા બાળકો, મારા માતા પિતા તો એમ કહે કે કરે એ ભરે અને ખાડો ખોદે એ પડે. અમે ખાવામાં ભાગીદાર ખરા પણ પાપમાં કોઈ ભાગીદાર નથી. તો હવે મને રસ્તો તમે બતાવો કે મારે આ પાપમાંથી મુક્ત થવું છે. કે પાપમાંથી મુક્ત થવું હોય તો એના માટે એક રસ્તો છે, કે મને બતાવો, મારે હવે આ બંધ કરી દેવું છે. પણ એના ભાગ્યનો ઉદય થવાનો હતો એટલે એટલો સત્સંગ નારદ ઋષિનો અરસપરસ સાંભળ્યો અને સારા એવા ભાવથી વાલીઓ લૂંટારો નમ્ર બન્યો કે બાપુ મને હવે જલ્દી બતાવો, મારે આ ધંધો નથી કરવો, કે તો રામ રામ કરો. એટલે કીધું ને કે રામ રામ રટતે રહો, મનમાં રાખો ધીર, કોક દી કાર્ય સુધારશે એ કૃપા સિંધુ રઘુવીર. એટલે કે પણ બાપુ, મેં આખી જિંદગી મારો કર્યું, મેં મારવાનો જ ધંધો કર્યો, આ મારી જીભ રામ રામ રટે એમ નથી. તો કે એક કામ કર, 3 વખત તું મરા બોલ તો 1 વખત રામ થશે. 3 વખત જેને મરા કર્યું અને એ રામ નામના શબ્દની લે લાગી, વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બન્યા. અને આપણા જે રામાયણ જેવો મહાન ગ્રંથની રચના વાલ્મીકી ઋષિએ કરી. જે વાલીઓ લૂંટારો હતો, કેવળ રામ નામના ભજનથી એને લગ્ની લાગી અને વાલ્મીકી ઋષિ બન્યા. તો એવી જ રીતે કોળી જ્ઞાતિમાં જન્મેલો વાલીઓ લૂંટારો જો ઋષિ બની શકતો હોય અને આપણા રામાયણ જેવા મોટા ગ્રંથની રચના કરી. રામા અવતાર તો પછી થયો પણ એને અગાઉથી એના હૃદયમાં રામાયણની આખી રચના કરી અને આપણે સૌ પ્રેમથી સાંભળીએ છીએ. અને શ્રી રામ ભગવાને જે કર્તવ્યો કર્યા અને આ પૃથ્વીના પાપમાંથી જે રાક્ષસોનો સંહાર કર્યો, તો એવા રામા અવતારની રચના
કોળી જ્ઞાતિમાં જન્મેલ વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બન્યા, એવડી મોટી તાકાત એ રામ નામના અઢી અક્ષરમાં શબ્દમાં રહેલી છે. પણ એના માટે સંત ચટક લાગ્યા વિના રીજે નહીં કીર્તાર, ઈયળમાંથી જો ભમરી બને તો મનુષ્યને કેટલી વાર. એવી જ રીતે આપણે જેની વાત કરીએ છીએ, જે જૂનાગઢમાં વેલનાથ, જે 10મો નાથ, નવનાથની ઉપર જે 10મો નાથ કહેવાય, તો આ ભક્તિપદ વેલનાથે એના માત પિતાના શરણમાંથી કેવા ભાવથી ભક્તિ કરી અને કેવું આખું જીવન પવિત્ર બનાવ્યું, તો એની જીવન ઝરમરમાં આપણે જરાક ડોકિયું કરીએ કે કેવા કેવા શબ્દો મહાપુરુષોના, ભગવાનના કેવા શબ્દોનું એને અનુકરણ કર્યું અને કોને મળવાથી એ વેલો, જેને વેલકો કહેતા, એમાંથી વેલનાથ બન્યા, 10મો નાથ બન્યા. 9 નાથની ઉપર જે 10મો નાથ કહેવાય એ એના જીવનમાં આપણે જોઈએ અને એને કયા કયા ગુણો એના જીવનમાં વેલનાથ બનવા માટે ગ્રહણ કર્યા, કોની સેવા કરી, કેવો ભાવ પ્રગટ કર્યો, એ જરાક ડોકિયું કરી. કયા ગામમાં થયા, કેવા માત પિતાને થયા અને શું એને ધંધો કર્યો કે જેના ઉપરથી આપણને ખબર પડે કે આપણે શું કરીએ છીએ અને વેલનાથે શું કર્યું. તો વેલામાંથી વેલનાથ બન્યા અને આપણી કોળી જ્ઞાતિમાં જેનું આગવું સ્થાન છે, કોળી જ્ઞાતિમાં જૂનાગઢમાં જેનું આગવું સ્થાન છે અને જૂનાગઢમાં વેલા બાવાની જગ્યા પણ આજે પણ પ્રખ્યાત છે. તો કેવી સિદ્ધિ કઈ રીતે એને હાંસલ કરી એ જરાક આપણે એની જીવન ઝરમર જોઈએ તો આપણને ખબર પડે કે આપણે ક્યાં ઊભા છીએ, આપણે શું કરીએ છીએ, શા માટે આવ્યો સંસારમાં તેનો કરી લે આજ વિચાર, આ નર દેહ તુંજને ફરી ફરીને નહીં મળે વારંવાર. તો કયા ગામમાં કેવા માત પિતાને ત્યાં એનો જન્મ થયો એ જરાક આપણે ઝીણવટભરી તપાસ કરીએ તો આપણને ખબર પડે કે આમાંથી આપણે શું લેવું છે અને એના પછીનું જીવન આપણે કેવું જીવવું છે એ આપણને ખબર પડે. जगत में संत बड़े उपकारी, जगत में संत बड़े उपकारी, जेना जन्म तणी बलिहारी, जगत में संत बड़े उपकारी, जगत में संत बड़े उपकारी. बोधा कुंवर जा कोળી જ્ઞાતિમાં, વાસવા ગામની માહી, વાસવા ગામની માહી. સંત સેવા સત્સંગ તીરથે, संत सेवा संत सेवा सत्संग तीरथे, सदारी गुण गाय. जगत में संत बड़े उपकारी,
બોદા કુંવર જ્યાં કોળી જ્ઞાતિમાં પ્લાસવા ગામની માય સંત સેવા સત્સંગ તીર્થે સદા હરિગુણ ગાય. જુનાગઢની બાજુમાં પ્લાસવા ગામ આવેલું છે અને એ ગામની અંદર બોદા ભગત અને માતા કુંવરબાઈના ઘરે આ વેલનાથનો જન્મ થયેલો છે. પણ એ માતા પિતા કેવું કે સત્સંગ તીર્થે સદા હરિગુણ ગાય. કાયમ એવું ભજન સત્સંગનું ધામ એને બનાવી દીધું કે કાયમ માટે સંતોના જ્યાં ઉતારા હોય અને દિન પ્રતિદિન જ્યાં સંતોની લાઈન લાગી હોય અને જ્યારે જુઓ ત્યારે સત્સંગ ધારા શરૂ હોય. આવા એના માત પિતા. પણ બન્યું એવું કે બોદા ભગત અને કુંવરબાઈની ઘણી મોટી ઉંમર સુધી કોઈ સંતાન ન હતું અને એક સમયે એવો બનાવ બન્યો કે ગામમાં કોઈ જગ્યાએ આવો મહોત્સવ ઉજવાણેલો કૃષ્ણ ભગવાનનો બાળલીલાનો. એ સાંભળવા માટે ગયા અને એટલા બધા ભાવથી એ પુરાણીએ બાળલીલાના ગુણાનો વાદો ગાયા. એટલે બોદા ભગતને એના પત્ની કુંવરબાઈ એમ કે હે ભગત, આ જશોદાએ કેટલી ભક્તિ કરી છે, કેવડા એના ભાગ્ય વશે કે કૃષ્ણ ભગવાન પોતે એને અહીંયા બાળક રૂપે પધાર્યા. તો હે ભગત, ભગવાન આપણે ત્યાં ન આવે? અરે ગાંડી, ક્યાં જશોદા અને ક્યાં એ? આપણે એવું થોડું થાય. અને આપણી કક્ષાએ થોડી એવી છે કે ભગવાન પોતે પોતાનું આખું દેવલોક છોડી અને આપણે ત્યાં પધારે. આવું વેન ન કરાય. પણ એવા ભાવથી એક વખત એક વહેલી સવારમાં એવો બનાવ બન્યો કે જે ભગવાન કુંવરબાઈના જ્યાં સૂતા હતા એની સોડમાં આવી અને ભગવાન પોટી ગયા. બાળક રૂપે પ્રભુ પધાર્યા, વહેલી સવારની માહી, બાળક રૂપે પ્રભુ પધાર્યા, વહેલી સવારની માહી, વહેલી સવારની માહી. પુત્ર રૂપે પોતાને મળ્યા, એ પુત્ર રૂપે, એ પુત્ર રૂપે પોતાને મળ્યા, એ અહીંયા રાખના માય, જગતમાં સંત વડે ઉપકારી, એ જેના એ જન્મ તણી બલિહારી, જગતમાં સંત વડે ઉપકારી, જગતમાં સંત વડે ઉપકારી. વહેલી સવારમાં ભગવાન આવીને માતા કુંવરબાઈ જ્યાં સૂતા હતા ત્યાં ભગવાન આવીને એના પડખામાં પોઢી ગયા. એ ભગત, દોડો દોડો ભગવાન આવ્યા. અરે ગાંડી થામાં હુઈ જા, કાંઈ ભગવાન તે આવતા હશે. અરે પણ હું હાસું કહું છું, તમે જોવો તો ખરા. અને સાચે બનાવ એવો બન્યો
કે ભગવાન એના પડખામાં આવી અને પોઢી ગયા. ગામ લોકોએ એમ માન્યું કે આ બાવા સાધુઓનો સંગ કરે એટલે કોકને ત્યાંથી બાળક ઉપાડી અને આને ત્યાં મૂકી દે છે. અને જગત ખરેખર હાસું માનતુંય નથી. માને ભાઈ? હે? કારણ કે જગત કેવું છે? આંધળી સાંકળ જેવું છે. તમે ઓલી બાજુથી હકારો તો પાછું મંડે ભાગવા. અને ગળનું ગોળાને બંધાય, કાંઈ ગામને બંધાય ભાઈ? એટલે જગતને અને ભગતને અનાદિનું વેર છે. નરસિંહ મહેતાએ એની વાણીમાં ગાયું કે લાગે જગતને ભક્ત વિચિત્ર, દેખે ભૂલ્યો અપાર, નિજ ધર્મ ભૂલ્યો દરિદ્રતા ઘણી, સ્ત્રીઓ તણો સંગાર. નરસિંહ મહેતા નાગર બ્રાહ્મણ અને જૂનાગઢમાં તેદી એના 750 ઘર. પણ નરસિંહ મહેતા જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી એની નાતે એને હક નથી લેવા દીધું. અને હવે પછી જૂનાગઢમાં મહેતાજીનું પૂતળું બનાવી શોકમાં મૂક્યું જૂનાગઢમાં. તો હવે બધા એમ કે આ નરસિંહ અમારામાં થઈ ગયો. હે? પણ ગયા પછી ને, હતા ત્યારે તો એને હક નહોતા લેવા દેતા, નાત બારે મૂક્યા, કેટલીય પજવણી કરી. કારણ કે ભગત છે કે એ બહુ ભોળું છે. કારણ કે એ કાંઈ બંધ કરે નહીં કે આગળ બીજા કોઈને કહે તો ખબર પડે. એટલે ભગવાન આવીને પોઢી ગયા. અને એ સમય જતા બાળક દિવસે ન વધે એટલું રાતે વધે, રાતે ન વધે એટલું દિવસે વધે. જોત જોતામાં 12 વર્ષની ઉંમર થઈ ગઈ. અને લગભગ સંતો બધાએ જો કૃષ્ણએ ગાયો સારી, ઘણા સંતો એવા છે કે જે ગૌશાળા બનાવે અને ગાયો સારે, પણ ગાયો કઈ કે આ હૃદયમાં, આ મનુષ્ય જન્મમાં જે જે કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, માયા છે, આને જે સરિયા કરાવે, એને જે કાબૂમાં લે, એની જે ગોવાલણ કરે, એ સાચી ગાયો સારી છે. પણ વેલાએ નાનપણથી જ, કારણ કે ખેતીવાડીનો ધંધો અને ઢોર ઢાખર રાખે એટલે ગાયો સારવા જાય. અને સરખે સરખા 12 વર્ષની ઉંમરે એવા ગોવાળિયાઓ ભેગા મળી અને ગાયોની સરિયા કરાવે. અને નાનપણથી જ મોરના ઈંડામાં કાંઈ કલર ન પૂરવો પડે. એ તો જ્યારે ઈંડામાંથી બહાર આવે તો અહીંયા 16 કળાએ એમાં કલર એની મેળે પૂરાઈ જાય. એટલે એ ઈંડામાં કલર પૂરવો ન પડે. એમ સંતના જે બાળકો છે એમાં કાંઈ કલર પૂરવો પડે નહીં. કારણ કે સંસ્કારો લઈને જ એનો ત્યાં જન્મ એવો થતો હોય, સંસ્કારોને લઈને જ એનો ઉદય એવો થતો હોય. એટલે એની રેણીમાં, એની સાલ સલગતમાં, એના વિચારો એ જોવો તો એ આબેહૂબ આપણને લાગે કે આનો ઘાટ ભગવાને જોઈને ઘડ્યો હશે. એટલે કહેવાય છે કે ઈ સોનારો સબગટ મેં બેઠો ઘણ એરણ બિન ઘાટ ગળે, કહે હરિદાસ ગુરુ ખીમકા ચરણા, જે ગોતે એને ગુરુ ગમ જડે. એટલે 12 વર્ષની ઉંમર થતા એ સરખે સરખા ગોવાળીઓ ગાયો સરાવે છે. 12 વર્ષે બાળાવે છે, ગૌધન સરાવે, હે જી
મળ્યા સંત રૂખડિયો એને એ મળ્યા સંત રૂખડિયો એને એ ગુરુદિયા ઓળખાય જગતમાં સંત બડે ઉપકારી વેલા એ જન્મ તણી બલિહારી જગતમાં સંત બડે ઉપકારી જગતમાં સંત બડે ઉપકારી 12 વર્ષની ઉંમરે સરખે સરખા ગોવાળિયાઓ ગૌધન સરાવે છે, ગાયો સરાવે છે. એમાં બધાય બપોરનું ટાણું વડલાના સાંયે નીચે બધાય ભેગા ભાથા લઈ આવ્યા. ભાતા બધાય ભેગા મળી ખાય. ગાયો વડલાના સાંયે બેહે અને 2-3 વાગ્યા સુધી ખરો મધાન તડીકો હોય એટલે બદલાના સાંયે બધા બેસી અને આરામ કરે. એમાં સંત રૂખડીઓ ફરતા ફરતા ત્યાં નીકળ્યા. આગેથી બાપુને સંત રૂખડિયાને આવતા જોયા એટલે એક ગોવાળિયો જાગી ગયો. એને જોયું કે કોઈ સંત હાલ્યા આવે છે એટલે વેલાને કે વેલાભાઈ કોઈ સંત આવેલા આવતા લાગે છે. એટલે વેલો તરત જાગી અને સામે એને આવકાર આપ્યો. વડલાના થડ નીચે ટેકો લઈ અને સંત રૂખડીયો બેઠા. જોળીમાં હાથ નાખ્યો એટલે 2-3 દિવસ ટાઢો રોટલાનો ટુકડો હાથમાં લઈ અને મીંડ્યા ખાવા. એક બટકો રોટલો મોઢામાં મૂકે અને પાણી પીવે. વેલાએ જોયું કે બાપુ પણ આમ કે પણ અમારે સાધુને તો એવું હોય, આ પેટ વસાળે ગુમડું એનું ઓહડ છે અન્ન, ખાધા પછી ભભૂકે અને મોજું કરે મન. અમારે તો આ ડબરી હોય ને એક ભરી દેવાનું કામ હોય એનું. કે પણ બાપુ આમ થોડું હોય, અમારી પાસે ભાથા હતા અને વૈદ્યાહાય ખરા, પણ અમને શું ખબર કે તમે આવવાના હશો, નહીંતર તો અમે રાખી ન મૂકી. એટલે તમને ટાઢો રોટલો અને પાણી તો નહીં ખાવા દઉં. લાવો લાવો તમારું પાત્ર. પાત્ર આપ્યું બાપુએ. એક ગાયને દોયાવ્યો, આખું પાત્ર ભરી દીધું. એટલું દૂધ દોઈને લાવ્યો કે લ્યો બાપુ, હવે તમારે તમતારે પ્રેમથી જમો. બાપુએ ટાઢો રોટલો અને એની ઉપર દૂધ પીધું. પણ 3 દિવસની ભૂખ હશે એટલે આમ હાશકારો થયો. જોળીમાંથી સલમ કાઢી, સલમ ભરી અને દમ લગાડ્યો અને બાપુને મોજ આવી. બાપુને મોજ આવી કે વેલા માગ માગ. કે બાપુ પણ કાંઈ નથી જોતું, અમારે શું જોઈએ? કે તાકે તારે જે જોઈએ માગ, મોટર, ગાડી, બંગલા, જમીન, જે કાંઈ જોઈએ. કે બાપુ પણ એવું કાંઈ જોતું નથી, આ તો સંતનું બાળ છે, આ તો સંતનું બાળ છે. બહુ આગ્રહ કર્યો કે બાપુ તમારે દેવું હોય તો મને કેવળ ભક્તિ આપો. કે પણ તને એમાં શું ખબર પડે? હજી તો તારી ઉંમર 12 વર્ષની છે, હજી તો તું છોકરું ગણા, અને એટલી નાની ઉંમરમાં તને ભક્તિની શું ખબર પડે? કે ખબર પડે કે ન પડે, તમારે જો દેવું હોય
તો મને ભક્તિ આપો. કે પણ હજી તારે વાર છે અને તારો સમય આવશે તઈ તને એ પણ મળી રહેશે. આમ વાતો કરી એનો સમય પૂરો થયો એટલે સાધુ તો ચલતા ભલા ને, એને કાંઈ એક જગ્યા પર મોહ હોય નહીં. કહેવત છે ને, બાપુ બેઠા એટલે કહું કે જેને કપાળે ટીલું એને આખું જગત લીલું. હે, આખું જગત લીલું એને, કારણ કે એનો અધિકાર છે, એનો અધિકાર છે. બાપુ તો જોડી લઈ ધોમ ધખતા તડકામાં ચાલી નીકળ્યા. અડધો ગામનો પંથ થયો હશે. સલમ અહીંયા પડી રહી બાપુની. એટલે જોયું કે વેલાભાઈ આ બાપુ તો સલમ અહીંયા ભૂલી ગયા કે લાવો લાવો, હું જાઉં છું, તમે મારે કદાચ વહેલું મોડું થાય, બાપુ પાસે બેઠો હોય અને વહેલું મોડું થાય તો તમે મારી ગાયોનું ધ્યાન રાખજો. આવી પોતે ભલામણ કરી અને વેલો બાપુની સલમ લઈ અને ડોટ મૂકી. બાપુ બીજો છાંયડો આવ્યો, કાંઠે કૂવો હતો, ધોરિયામાં પાણી વયું જતું હતું, એટલે 2-3 ખોબા ભરીને પાણી પીધું. ઝાડને થળીએ બેઠા અને બંધાણીને પછી નવીર્યા થાય ને એટલે તલપ લાગે. બંધાણીને નવીર્યા થાય એટલે તલપ લાગે. એટલે જોળીમાં હાથ નાખ્યો, સલમ ન મળે. ઓહો, સલમ તો ન્યા પડી રહી. હજી આમ જા વિચારે ત્યાં તો વેલો સલમ લઈને દોડતો આવે. ઓહો, કે બાપુ લ્યો, તમને આ બંધાણ હોય એટલે વારા ઘડીએ તમને મન થતું હોય, એટલે મને એમ થયું કે બાપુથી રહેવાય નહીં, એટલે હું દોડતો આ સલમ તમને દેવા આવ્યો છું. બાપુએ સલમ લીધી, ભરી અને પાછી દયા વરસી એના હૃદયમાં. પાછો ભાવ જાગ્યો કે બોલ શું જોઈ તારે, માગી લે આજ. કે બાપુ મેં તમને કીધું નહીં, ગામ ગ્રાસ જમીન ગાડી બંગલા એવું કશું મારે જોતું નથી. તમારે જો દેવું હોય તો કેવળ ને કેવળ મને ભક્તિ આપો. પણ કે જો મારા ગુરુજીની હયાતી છે, મારા ગુરુ જુનાગઢમાં હયાત છે, એટલે મારાથી તને એ વસ્તુ હું તને આપી ન શકું. પણ તને બોરને બોરડી બેય દેખાડું, બોરને બોરડી બેય દેખાડું. તું જુનાગઢમાં વયો જા, વાઘનાથની ગુફા છે, ત્યાં 12 વર્ષ સુધી તું સંતોના હેઠા પતરાળા એટલે ખાધેલું વધેલું હોય એ નહીં, પણ આ સત્સંગરૂપી હેઠા પતરાળા. આપણે જે કાંઈ ઈશ્વર ભજનનો અત્યારે આનંદ કરીએ છીએ એ હેઠા પતરાળા તું 12 વર્ષ સુધી એ જમજે. પણ કે બાપુ 12 વર્ષ કેમ થાય એ મને કેમ ખબર પડે? જુનાગઢ જાઓ તો ખરો, પણ 12 વર્ષે મને વાઘનાથ ગુરુનું શરણ મળે એ મને કેમ ખબર પડે? હું તો હાવ અભણ છું. કે જુનાગઢની તળેટીમાં વાઘનાથની ગુફા પાસે તું એક ગબી ગાળજે, હું તને 12 કાંકરા અહીંથી આપું, 12 કાંકરા તને આપું, અને દર શિવરાત્રિએ તારે એ કાંકરો ગબીની અંદર નાખી દેવાનો, અને 12 કાંકરા જ્યારે તારા ખૂંટી જાય તઈએ
તને વાઘનાથ ગુરુ સામેથી મળશે અને તારે એને ચરણે પહોંચી જવું તો તને તારી જે માંગણી છે, ભક્તિપદની જે માંગણી છે, એ તારી આશા મારા ગુરુ વાઘનાથ જરૂર પૂરી કરશે. એટલે ત્યાંથી વેલનાથને વિદાય લીધી અને પોતે જુનાગઢ આવે છે. વાઘનાથના શરણે પહોંચ્યા ગુરુ યાજ્ઞા વિચારી વાઘનાથના શરણે પહોંચ્યા ગુરુ યાજ્ઞા વિચારી ગુરુ યાજ્ઞા વિચારી 12 વર્ષે સત્સંગ સેવા એ 12 વર્ષે સત્સંગ સેવા એ ગિરનારમાં ગિરનારી જગતમાં સંત બડે ઉપકારી વાઘનાથે દીધી દીક્ષા ગુરુપદ દિયા ઓળખાઈ હે વાઘનાથે દીધી દીક્ષા ગુરુપદ દિયા ઓળખાઈ દસમો નાથ બનાવી પોતે એ દસમો નાથ દસમો નાથ બનાવી પોતે એ સોહમ પદ દિયા સમજાય જગતમાં સંત બળે ઉપકારી એના એ જન્મ તણી બલિહારી જગતમાં સંત બડે ઉપકારી જગતમાં સંત બડે ઉપકારી ઘડીક ઢાંકી દઈ સા પાણી પી ગયા બસ આવે ઘડીક જ પણ મોટા બેટા માથી
કોણ છે? કોણ છે? છે બહુ પીતો બહુ મજેરા કરતા ઈ. હા, બહુ દારૂ પીતો. તો ભાઈ આમાં થોડું કાંઈ ઘટે નહીં. ખાવાનું નહીં. હરિજન ભેગો એની ભેગો પી. એને હરિજન ભેગું ખાવા પીવાનું ભેગું. ને કાંઈ નહીં તો રવા પી રહીએ તો બેહલે મુશ્કેલ. એ એકલા મજેરા જ કરતા. હરિજન હોય તો એને ઘરે ખાય. કદી 5 મિનિટ કામ નથી લે. હવે તો એ સવારે ખાય ને મીઠું. સવારે કાઢી મારે શું છે અમરજન બાને સવારે કાઢી દવાખાને હવે તો સવારે